क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે એટલે આજે ખાસ નજર રહેશે આ બધા જ સ્ટોક્સ પર. કયા સ્ટોક્સ લિસ્ટમાં એડ કર્યા છે આજે? જી યસ, આપણે જોયું તો ગઈકાલે પરિણામ આવ્યું છે એચડીએફસી બેંકના પરસિસ્ટન્ટ સિસ્ટમ અને એચયુએલ કે જેની ઉપર આજે બ્રોકરેજ હાઉસે અહીંયાથી રિપોર્ટ આપ્યા છે કે જેમાં સૌ પ્રથમ શરૂઆત કરવા માંગીશ તો એચડીએફસી બેંકથી કે એચડીએફસી બેંકમાં સૌથી પહેલાં એચએસબીસીની વાત કરવા માંગીશ કે એચએસબીસી અહીંથી રેટિંગ આપ્યા છે અને તેઓએ બાયના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેઓ ₹1980 પ્રતિ શેર અહીંયાથી તેઓ આપી રહ્યા છે એટલે કે સારો એવો પોઝિટિવ વ્યૂ તેઓ આપ્યો હતો અને 15-20% અપસાઇડ તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. બીજું આવ્યું છે CLSA દ્વારા હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યા છે જેઓ તે લક્ષ્યાંક ₹1785 પ્રતિ શેરના અહીંથી આપવામાં આવે છે એટલે અહીંયા પણ ઓલમોસ્ટ 8-9% અપસાઇડ આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો મેક્વેરી દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ અને લક્ષ્યાંક ₹2300 પ્રતિ શેરના અહીંયાથી એમના દ્વારા આપવામાં આવ્યા છે. આ ઓવરઓલ આપણે વાત થઈ એચડીએફસી બેંકની. બીજું બર્નસ્ટેઇન દ્વારા પણ અહીંથી આપવામાં આવે છે આઉટ પરફોર્મના રેટિંગ અને એમણે પણ 2300ના લક્ષ્યાંક આપ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો દરેક બ્રોકરેજ હાઉસ આજે પરિણામ બાદ અહીંયાથી આપણને પોઝિટિવ વ્યૂ ધરાવી રહ્યા છે. નેક્સ્ટ આપણે જોઈશું તો પરસિસ્ટન્ટ સિસ્ટમ ઉપર આપણને બ્રોકરેજ હાઉસ આવે છે જેમાં નોમુરા દ્વારા ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹6200 પ્રતિ શેરના અહીંયાથી આપવામાં આવે છે. બીજું જોઈએ તો એચએસબીસી દ્વારા અહીંયાથી હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹5600 પ્રતિ શેરના અહીંયાથી આપવામાં આવે છે. આ વાતથી પરસિસ્ટન્ટ સિસ્ટમની. હવે નજર કરીશું તો એચયુએલ ઉપર પણ રેટિંગ આપવામાં આવે છે કે જેમાં યુબીએસ દ્વારા અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. યુબીએસ દ્વારા કે જેમાં લક્ષ્યાંક ₹2700 પ્રતિ શેર આપવામાં આવે છે અને CLSA દ્વારા અહીંયાથી અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે જેમાં લક્ષ્યાંક ₹1924 આપવામાં આવે છે. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો એચડીએફસી બેંક છે કે જેની ઉપર દરેક બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ આપણને વ્યૂ આપ્યો છે કે જ્યારે પરસિસ્ટન્ટ સિસ્ટમ અને એચયુએલ છે કે જેમાં ન્યુટ્રલથી નેગેટિવ વ્યૂ આપણને અહીંયાથી જોવા મળ્યો છે.